તો આ મારી પાછળ તમે જોઈ શકો છો ગલતેશ્વર મહાદેવજીની આ પ્રતિમા કે જે 62 ફૂટ ઊંચી છે। આજે આવી ગયો છો ગલતેશ્વર મહાદેવજીના દર્શન કરવા। આ એક અતિ પ્રાચીન મંદિર છે કે જે કામરેજ તાલુકામાં આવેલું છે, જે સુરતથી માત્ર 36 કિલોમીટર દૂર છે। એમ કહેવાય કે આ ગલતેશ્વર મહાદેવજી છે ને તેનો મહિમા એમ કહેવાય કે તાપી પુરાણમાં પણ વર્ણવવામાં આવ્યો છે। તો આ મારી પાછળ તમે જોઈ શકો છો ગલતેશ્વર મહાદેવજીની આ પ્રતિમા કે જે 62 ફૂટ ઊંચી છે। મિત્રો આ જો મોટી પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અહીં આ મહાદેવજીના દર્શન કરવા માટે આવે છે। અહીં જો આ ગલતેશ્વર મહાદેવજીનું મંદિર છે, બીજા અહીં ઘણા નાના મોટા મંદિરો પણ આવેલા છે। એમ કહેવાય કે ગુજરાતમાં સુરત જિલ્લામાં કામરેજ તાલુકામાં એક શિવ ભગવાનની સૌથી મોટી પ્રતિમા આવેલ છે। આમ તો તે ગુજરાતની સૌથી મોટી પ્રતિમા છે શિવ ભગવાનની કે જે 62 ફૂટ ઊંચી છે। તો આ મારી પાછળ તમે જોવો છો શિવ ભગવાનની પ્રતિમા છે। અહીં ગલતેશ્વર ગંગોત્રી પાસે જે ત્રિવેણી સંગમ છે ને તેનો પ્રવેશ દ્વાર છે। તો ત્યાં ત્રિવેણી સંગમનું દર્શન કરવા માટે પહેલાં ટિકિટ લેવી પડશે, તો આપણે ટિકિટ લઈ લઈએ। ટિકિટ 50 રૂપિયા છે। ચલો ટિકિટ લઈને જઈએ જે ત્રિવેણી સંગમ છે ને ત્યાં। એમ કહેવાય કે અહીં 3 નદી ભેગી થાય છે, જેમાં એક નદીનું નામ નારદી, ગુપ્ત ગંગા અને તાપી મૈયા। આમાં 3 નદી ભેગી થઈને અહીં ત્રિવેણી સંગમ બને છે। તો આ તમે મારી પાછળ જોવો છો તાપી મૈયા જે નજીકથી વહી રહ્યા છે। અને જે ત્રિવેણી સંગમ છે ને તો હું તમને તે 3 નદીઓ પણ બતાવીશ। સંગમ અહીં જ્યાં 3 નદીઓ ભેગી થાય છે, અને આપણે તાપી મૈયા જો સામેથી વહી રહ્યા છે। મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને અહીંયા ફૂલ મોજ મસ્તી સાથે એન્જોય કરે છે। અને આ જે ત્રિવેણી સંગમ છે ને ત્યાં તેઓ લોકો નાહી પણ છે। બહુ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવે છે। તો આ જે ત્રિવેણી સંગમ છે ને ત્યાંથી હવે અમે સીધા બહારની તરફ જઈએ છીએ કે જ્યાં અમરનાથની જે પ્રતિમા આવેલી છે તે તરફ। તો આજે અમે આવ્યા હતા એ ગલતેશ્વર મહાદેવજીના દર્શન કરવા માટે। હર હર મહાદેવ, હર હર મહાદેવ। તો અમે આ ગલતેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા અને તમને આ શિવ ભગવાનની પ્રતિમા પણ બતાવી। બસ અહીંથી હવે અમે રજા લઈએ છીએ। જો મિત્રો તમારે આ જગ્યાએ આવવું હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં હું આ જગ્યાનું લોકેશન મૂકી દે તો તમે આ જગ્યાએ આવી શકો છો। તો મેં પહેલાં મારી બાઇક છે ને અહીં પાર્કિંગ કરી નાખી। અહીં ગાડીના પાર્કિંગના માત્ર 10 રૂપિયા છે, અને તમે 4 વ્હીલ હોય કોઈ કાર હોય તો તેના 30 રૂપિયા લેવામાં આવે છે। પે એન્ડ પાર્કિંગ છે, એટલે ગમે ત્યારે આવો ત્યારે અહીં તમે ગાડીને પાર્ક કરી શકો છો। જો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગમી હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો એન્ડ શેર કરજો। હર હર મહાદેવ, હર હર મહાદેવ। તો તે મંદિરની નજીક અહીં જે જલારામના પાત્રા છે કે જે બારડોલીના પ્રખ્યાત છે। તો આજે હું જઈ રહ્યો હતો ને તો અહીં તો મેં રસ્તામાં જોયા, આ જુઓ પેકેજિંગમાં જ આવે છે જલારામના પાત્રા, બારડોલીના પ્રખ્યાત છે। આજે હું અહીં ગલતેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવ્યો હતો ને મને થયું ચાલને હું આ પાત્રા લેતો જાઉં। બારડોલીના ફેમસ પાત્રા છે, તમે અહીં દર્શન કરવા આવો ને ત્યારે આ પાત્રાને જરૂરથી લેજો, ખૂબ મજા આવે આ પાત્રા ખાવાની।